સુપ્રભાત ને જય માતાજી મિત્રો। આજે તો સવારમાં દીપક સાહેબ ને લઈ લીધા વ્લોગમાં। નિશાળે કરી દીધો વ્લોગ ચાલુ। આજે બધા ઊભા છે બાથરૂમમાં અને પાછો હું બપોરે આવી ગયો ઘરે મોટરસાઇકલ લઈ। થોડે હાલ્યો જાઉં છું ઘર બાજુ અને હવે હું પૂછી ગયો છું ઘરે। આવજો આપણું ટ્રેક્ટર માંડવી ભરેલું છે અને હું આવી ગયો પાછો લાડવા ખાવા। લગીન ન્યા આવે છે ન્યા। જો હરેશભાઈ એક શર્ટ પહેર્યું અને અંદર પાછું એક ટી શર્ટ પહેર્યું છે ને આ છે કળુભાઈ, મનસુખભાઈ કલા પહેરવા થઈને આવ્યા છે અને જો આ છે વરાજો અને પાછા અમે આવી ગયા ગાદલા લેવા। 4 જણા આવ્યા છે ગાદલા લેવા। 4 ગાદલા લેવાના 4 જણા આવ્યા અને પાછા બપોરે બેસી ગયા જમવા લાડવા ખાવા। રામ મનસુખભાઈ એમને ઉપાડ્યું છે, બહુ ભૂખ લાગી અને થઈ અને આવી ગયું છે હવે ખાવાનું। બહુ શાક ઢેફલી લાડવા। જો રાજુભાઈ પીવે છે બીડી 4 પાયો તો કેવા ધુહાડા કાઢે એમ અને પાછો હું ને વનરાજ આવી છે કડુકા વિશે આવી ગયું મદાવન ડેરી અને આ ભાઈ એક મળી ગયા છે વિવેકભાઈ, રામ રામ કરી લીધા અને આ ઈટ આશી કોઈને હાંકવું હોય તો આવી ગયું। અમે જો હાંકવાના છીએ અને આવી ગયા છીએ અમે મઢે પગે લાગવા અને પાછા આવી ગયા ખેતલા આપવાના મંદિરે કડુકા ગામ। આ છે મંદિર ની અંદર જઈ છીએ હવે અને પાછા આવતા તો હિટાશી નાયણાને જ પીડ્યું હતું। કોઈ ડ્રાઈવર નથી એટલે નથી કોઈ હાંકતું, નાયણાને પીડ્યું છે તમે આવી ગયું અને આ જાય છે ઉતારો કોકનો અને સાંજે પાછા ભરવા મીડ્યા માંડવી। માંડવી ભરાઈ ગઈ છે। ખળુભાઈ બળ કરે છે, રાંધવા બાંધે છે। આ મુક્કાભાઈ, આ હરેશભાઈ